હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ફરી નવા બ્લોગમાં. તો આજે આપણે તુલસી વિવાહ છે એટલે આપણે જવાનું છે ભાવનગરમાં. કઈ જગ્યાએ તુલસી વિવાહ થાય છે ત્યાં જોવા જવાનું છે. અને અમારા મોટા ભાઈની આજે આવેલા છે અને છોકરાઓની અમે આવ્યા છીએ ઉપર આંટો મારવા. તો છોકરાઓને એને શું કરીએ છીએ અને શું કરે છે એ જોઈએ. હવે નખરા કરે છે અમારા ક્યાર ને આશીષભાઈ ને બધા. હાલો ડિસ્કો. અમારા બધા છોકરાઓ આજે મોજમાં છે ને ગીત વાગે છે એટલે ડિસ્કો કરે છે. તો બધાને મજા પડી ગઈ. બધાને મજા પડી ગઈ. તો આપણે પૂછીએ, અમારા આશીષભાઈ તો તોફાની છે એટલે એના તો મજા જ પડી ગયેલી હોય. ક્યાં મજા પડી ગઈ ને? મજા પડી ગઈ ને? હે ને? તો હવે આપણે જવાનું છે નીચે હવે. અને ભાભીની શું કરે છે ને શું બનાવ્યું છે એ જાય જોવા. હવે બધા પહોંચી ગયા અમારે નીચે છોકરાઓ ને ભાગ વાળી ચાલુ થઈ છે. કા કોના કોના ભાગ ખાવાનો? અમારા ભાઈ ને તરસ લાગી ગઈ. જો આ ભાઈ ને ભાગ ખાવાનો. ભાભી કઈક બનાવે છે. પૂછશે ભાભી શું બનાવો છો? ભાભી શું બનાવો? ચા લ્યો ને જમરૂખ આવી ગયા છે. જમરૂખ ખાવાનું? બા આવી ગયા છે. કાબા દુકાન જ તે ને તો બા દુકાનેથી ભાગ લાવ્યા છે. જો કઈ શું લાવ્યો બા? બા હાબુ લાવ્યા. ઉપરથી બધા આવીને ભૂખ લાગી. બધા નીચે આવી ગયા ને હવે આપણે આવી ગયા છે રૂમમાં. ને આપણે જ આવવાનું છે તુલસી વિવાહ જોવા માટે. ને હવે તૈયાર થઈ જવું છે. તો આવો તમે પણ તુલસી વિવાહ જોવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે અત્યારે ડોન ચોકમાં. હવે તમને બતાવું છું કે આ કેવું બ્લોક છે, કેવું ભાવિક ભક્તોને જય શ્રી કૃષ્ણ પાઠવે છે. ટૂંક સમયમાં ઠાકોરલાલજી મહારાજ આપણે મંડપ ને એવું તો જોઈને આવતા રહ્યા છે તુલસી માનું. પણ જામ ને ઓલી બાજુથી આવે છે. હવે આપણે વાટે ઉભા છે ને આ બધા વાટે ઉભા છે કે ક્યાંથી આવે છે ને ક્યારે આવે છે. જોઈએ ઓલી બાજુથી આવે છે જામ. આ બધા વાટે બેઠા છે બધા. જો જાન આ બાજુથી આવવાની છે અને પેલી તરફ જવાની છે. આપણે અહીંયા ચાંદ જોવા માટે ઉભા છે. આ બધા બહેનો પણ ઉભા છે.
તુલસી વિવાહ જોઈને જો ઘરે આવતા રહ્યા ને હવે ભૂખ લાગી છે એટલે ભાભી ઢોસા ગરમ ગરમ બનાવે એટલે ખાઈ લેવાના છે. એક ભાભી અમારા તો આઠ મારે એને કઈ આવડતું જ નથી. એક ભાભી ને ભાઈ ગરમ ગરમ ઢોસા. 2 વાટકે ધોઈ નાખો. કેમ છે ભાભી? સારું છો તમારે? સારું છે ને? બસ મજામાં. તો હવે અમારા લોક તમને જો ગમ્યો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.